ચાલો મિત્રો, આપણે વેપારી બેંકના કાર્યોની વાત કરી હતી અને પહેલાં લેક્ચરમાં એમાં વેપારી બેંકના મુખ્ય કાર્યોની વાત કરીએ. થાપણો સ્વીકારવી. થાપણો 4 પ્રકારની હોય. એક ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો અને બાંધી મુદતની થાપણો. બીજું કાર્યનું ધિરાણની સવલતો પૂરી પાડવી. ત્રીજું કાર્યનું ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી. અને ચોથું કાર્ય એ શાક સર્જનની કામગીરી. નાણાંનો પુરવઠો નાણાંની માંગ અનુરૂપ રહે તે માટે બેંકો શાક સર્જનનું કાર્ય કરે છે. નાણાંની માંગને અનુરૂપ રહે, નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે શાક સર્જન કરે છે. શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંની જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે. એટલે કે નાણાંનો પુરવઠો બને છે, વધે છે. જ્યારે શાક સર્જન પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે અને શાક સર્જન પ્રવૃત્તિ ઘટે તો નાણાં પુરવઠો ઘટે છે. બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે બેંકમાં અથવા તેની બીજી શાખામાં ખુલે છે. આ ચેક જમા થતાં નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય છે. આ વ્યુત્પન્ન એટલે કે એક મૂડીનું વારંવાર રોકાણ થવા આ વ્યુત્પન્ન થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે. નવું ખાતું ખુલે છે, નવી જમા રકમ નોંધાય છે. આમ એક થાપણમાંથી અનેક થાપણોનું સર્જન થાય છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાંથી જમા થયેલ ધિરાણના નાણાંનો ઉપાડ કરી વધારે એ રૂપિયા ઉપાડ કરીને વાપરે છે. ત્યારે અર્થતંત્રમાં નવા નાણાં આવે છે, એટલે કે નાણાંનો પુરવઠો વધે છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક દ્વારા કાયદા અનુસાર આપી શકતી નથી. બેંક જેટલું ધિરાણ લોકો પાસેથી થાપણ સ્વીકારે એટલી બધી થાપણ એ આપી શકતી નથી ધિરાણ પેટે. એના અમુક ટકા, મિનિમમ 20% રકમ પોતાની પાસે રાખે છે અને ધિરાણ 5 લાખનું ધિરાણ બેંક લોકો પાસે ધિરાણ લે છે તો એના 20% એટલે 1 લાખ રૂપિયા પોતાની પાસે રાખે છે અને 4 લાખનું ધિરાણ કરે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કેશ રિઝર્વ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. હવે માનો ધારો કે પ્રાથમિક થાપણ 1000ની હોય અને રોકડ અનામતનું પ્રમાણ કાયદેસર 20% હોય તો બેંક 1000ના 20% જેટલું શાક સર્જન રૂપિયા 1000માંથી થાપણમાંથી કરશે. એટલે કે 1000ની પ્રાથમિક થાપણમાંથી 5000 જેટલું શાક સર્જન થશે. બીજા શબ્દોમાં કહીએ તો બેન્કિંગ વ્યવસ્થામાં 1000ના નાણાં જથ્થામાંથી 5000નો પુરવઠો બનશે. આમ 4000 જેટલા નવા નાણાંનું સર્જન થશે, જે આપણે નીચે ઉદાહરણ દ્વારા સમજીએ. જો બેંક થાપણો, રોકડ અનામત, નવ ધિરાણ. એ બેંક 1000 રૂપિયાનું થાપણ સ્વીકારે છે, એને 20% અનામત રાખે છે અને 809 ધિરાણ કરે છે. એ 800 રૂપિયા બેંકમાં આવે છે અને એ બી વ્યક્તિને 800 રૂપિયા ધિરાણ પેટે આપે છે. એના 160 રૂપિયા એટલે કે 20% અનામત રાખે છે, 640 ધિરાણ કરે છે. આ પ્રમાણે 640માંથી 20%, 552માંથી 20%, એમ 20% કાપતા જઈએ તો 5000 રૂપિયાનું ધિરાણ સામે રોકડ અનામત 1000 હશે અને નવા 4000નું મૂડીનું સર્જન થશે. 1000માંથી નવા 4000 પેદા થશે, જેને આપણે શું કહીશું? થાપણના અથવા તો નાણાં પુરવઠામાં વધારો. શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણો ગુણ્યા 1/, રોકડ અનામતનું પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયોનું પ્રમાણ. આ રીતે બેંક જેટલું ધિરાણ લે છે એના 20% મિનિમમ એ કેશ રિઝર્વ રેશિયો તરીકે રાખે છે અને બાકીનું ધિરાણ કરી શકે છે. આમ 1000 રૂપિયામાંથી નવા 5000 રૂપિયાનું સર્જન થાય છે. જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ ઉપાડ કરે છે તેને અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ કહેવાય છે અને આવા ઉપાડ પરથી પણ શાક સર્જન થાય છે. બેંકમાં જ્યારે વેપારી
પોતાના ખાતામાં જે રકમ જમા હોય એના કરતાં વધારે ઉપાડ કરે, એને ફેસિલિટી આપવામાં આવે તો એના દ્વારા પણ નવા નાણાંનો સર્જન થાય, નવા પુરવઠામાં વધારો થાય, એટલે કે શાક સર્જન થાય છે. આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે. પંજાબ બેંકને પૈસા આપવા હોય તો એ રિઝર્વ બેંકને નહીં આપી દે, બેંક ઓફ બરોડા નહીં આપી દે. બેંક ઓફ બરોડાની જરૂર હશે તો પંજાબ બેંકને કહેશે મને પૈસા આપવા નહીં આપે, પણ મધ્યસ્થ બેંક આપણી દેશની RBI દ્વારા કહેવામાં આવે તો જ પૈસા મળે. એટલે અહીં લખે ચોખ્ખું કે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળામાં ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાના ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે અને તેને કોલ મની કહે છે. શોર્ટ ક્વેશ્ચન આવે પરીક્ષા મિત્રો, કોલ મની એટલે શું? તો કે ટૂંકા ગાળાના ધિરાણ માટે એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા રૂપિયા આપે છે તેને કોલ મની કહે છે અને તેના પર જે વ્યાજ વસૂલ કરવામાં આવે છે એને કોલ મની રેટ કહે છે. બે શોર્ટ ક્વેશ્ચન છે. કોલ મની એટલે શું? કોલ મની રેટ એટલે શું? આ થયા બેંકના 5 મુખ્ય કાર્યો. હવે આપણે મિત્રો વાત કરીએ બેંકના ગૌણ કાર્યો. બેંક બીજા અન્ય પણ કાર્યો કરે છે, 5 તો છે જ એના, આ ઉપરાંત એ બીજા અન્ય કાર્યો કરે છે. ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. દાખલા કે એકબીજાની અજાણ્યા આયાતકારોને અને નિકાસકારોને શાકનું પ્રમાણપત્ર આપે છે, ક્રેડિટ સર્ટિફિકેટ્સ. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાહેધરી આપે છે. વળી ક્યારેક બેંક કરવેરાના ચલણો ભરવાની વગેરે સુવિધા પણ ગ્રાહકોને આપે છે. કરવેરાના જે ચલણો હોય એ ભરવાના હોય એ બેંક ભરી આપે છે. તેના બદલા બેંક થોડી નોમિનલ ફી વસૂલ કરે છે. ગ્રાહકોની કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવવા માટે બેંક સેફ ડિપોઝિટ વોલ્ટ લોકરની સુવિધા પૂરી પાડે છે, જેના બદલામાં ગ્રાહકો પાસે શું લેવામાં આવે છે? ભાડું. 1 લોકરનું મિનિમમ ભાડું અત્યારે જોવા જઈએ તો 10,000 થી 15,000 રૂપિયા છે વર્ષે. તમે બેંકમાં લોકરનું ખાતું ખોલાવો તો લોકરના તમારા દર વર્ષે 15,000 તમારા ખાતામાંથી જમા માઇનસ થઈ જાય. બેંક એનું ભાડું લે છે. તમારા પૈસા સાચવવાનું, તમારા ડોક્યુમેન્ટ સાચવવાનું, તમારા દાગીના છે, કિંમતી વસ્તુ સાચવવાનું એ ભાડું લે છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ જ નાના ધિરાણ પૂરું પાડે છે, જેને માઇક્રો ફાઇનાન્સ કહેવાય. નાની પ્રવૃત્તિ માટે 5,000, 10,000 એવું નાનું ધિરાણ પૂરું પાડે છે, જેને માઇક્રો ફાઇનાન્સ કહે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદામાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પૂરી પાડે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા તો પે ઓર્ડરની સુવિધા પૂરી પાડે છે. બરાબર, બેંક ડ્રાફ્ટ બી કરી આપે અને પે ઓર્ડરની પણ ચૂકવણી કરી આપે છે. એના બદલામાં કમિશન લે છે બેંક. બદલાતા સમય સાથે આધુનિક સેવાઓને પૂરી પાડવાનું કાર્ય. તમને ખબર છે કે જમાનો બદલાઈ રહ્યો છે, નવી નવી સગવડો વધી રહી છે, તો બેંક એવી સેવા પણ પૂરી પાડે છે. બેંકનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે. બેંકનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે. સમય સાથે કદમ મિલાવીને બેંક ચાલે છે. બેંકિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ચેકની બી જરૂર ના પડે, કોઈ કાગળની જરૂર ના પડે. તમારા ખાતામાંથી સામે વ્યક્તિ ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર થઈ જાય. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ બંને સુવિધાઓ કોર બેન્કિંગના લીધે શક્ય બની છે. આ ત્રણેય શબ્દો જે છે NEFT, RTGS અને કોરના ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે. યાદ રાખજો મિત્રો. કોરનો મતલબ થાય સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બને છે.
કોરનો મતલબ છે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. વળી ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોન બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી જ વિગતો કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોનમાં મેળવી શકે છે. તમારે બેંકમાં બેલેન્સ જોવો તો બેંકમાં જવાની જરૂર નથી. તમારા મહિના ટ્રાન્ઝેક્શન જોવું, તમારું ટ્રાન્ઝેક્શન કેટલા વ્યવહાર થયા છે, તો તમારી સ્ટેટમેન્ટ તમને ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલ પર અથવા તમારા લેપટોપ પર અથવા તમે કોમ્પ્યુટર પર જોઈ શકો છો. એટલું કે બેંકની તમે મોબાઈલ ફોન સેવા લીધેલી હોવી જોઈએ, એની એપ આવે છે. બરાબર. એટલે બેંકમાં જવાની જરૂર. પહેલાં એવું હતું બેંકમાં જવું પડતું, ભાઈ મારા ખાતામાં બેલેન્સ કેટલું છે ચેક કરવું પડે. હવે એવું નથી. હવે તમે તમારી જાતે મિનિટમાં સેકન્ડોમાં તમે તમારા ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો. બરાબર ને. ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી જ વિગતો કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર મેળવી શકે છે. વસ્તુની ખરીદી કરી શકે છે, ટિકિટો પણ બુક કરી શકે છે. બેન્કો ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે. જે લોકો શેર બજારમાં રોકાણ કરતા હોય એને ડીમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે. બેંક એવા લોકોને ડીમેટ એકાઉન્ટ પણ ની સગવડ પૂરી પાડે છે. આ ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીન ગૃહો વગેરે ભૌતિક સ્વરૂપે નાણાં સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું. જેથી આવું ખાતું ધરાવનારા લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે સ્વરૂપે સાચવી શકે. એના કાગળે પહેલાં સાચવવા પડતા હતા, સર્ટિફિકેટ એ સાચવવા. હવે જરૂર નથી. હવે આમાં તમારા કોમ્પ્યુટરમાં જ તમારી બેંકમાં જ આ બધી ડોક્યુમેન્ટ્સ હોય જે સ્વરૂપમાં સચવાય છે. હવે વાત કરીએ મિત્રો આપણે ભારતના વેપારી બેંકોનું અસ્તિત્વ. ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. સરકારની પણ છે અને ખાનગી માલિકીની પણ છે. 1991 આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પણ પ્રવેશ થયો છે. 1991માં જે એક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ અપનાવી દેશે અને એના કારણે આપણા દેશમાં ઇન્ટરનેશનલ બેંકો પણ આપણા દેશમાં આવી છે. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં છે. પેઢીઓ બી છે અસંગઠિત નાણાં ક્ષેત્ર અને સહકારી બેંકો પણ છે. પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામેલી હોય, જેને આપણે શિડ્યુલ બેંક કહીએ છીએ, તેને શિડ્યુલ બેંક કહે છે અને તે જ ખરી બેંક છે. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણનું પાલન લાગુ પડે છે. આપણે વાત કરીએ વેપારી બેંકોની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તેને શિડ્યુલ બેંક કહેવાય અને તે જ ખરી બેંક છે. આવી બેંકને રિઝર્વ બેંકના બધા નિયમો અને ધારાધોરણ લાગુ પડે છે. કઈ બેંક? શિડ્યુલ બેંક કહેવાય એને. શિડ્યુલ બેંકોમાં બે પ્રકાર, વેપારી બેંકો અને સહકારી બેંકો. વેપારી બેંકોની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની, ભારતમાં અને જે તે પ્રદેશમાં પ્રાદેશિક બેંકો. બરાબર. જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો. આ શિડ્યુલ બેંકના પ્રકાર, વેપારી બેંકો અને સહકારી બેંકો. જેમાં વેપારી બેંકોમાં જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો. ઉપરના ચાર્ટમાં શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ જોવા મળે છે. કઈ બેંકો? શિડ્યુલ બેંકો. ત્યાર પછી આપણે વાત કરીએ મધ્યસ્થ બેંકની. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. દુનિયાના દરેક દેશમાં એક હોય છે મધ્યસ્થ બેંક. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય.
જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય અને એ બેંકનું કાર્ય બેંકની દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન કરે છે, મૂલ્યાંકન કરે છે અને એની પર અંકુશ રાખીને અંકુશની કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકો તથા પ્રજાના હક અને હિતોની જાળવણી કરવાની કામગીરી બજાવે છે. મધ્યસ્થ બેંકનું કાર્ય છે દેશની તમામ બેંકોનું સંચાલન કરવાનું, એનું મૂલ્યાંકન કરવાનું અને અંકુશની કામગીરી કરવાનું છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકો તથા પ્રજાના હકો અને હિતોની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય આરપી કેન્ટ જે જણાવે છે તે મુજબ કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આરપી કેન્ટ એવું કહે છે, મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્ર નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય તેને મધ્યસ્થ બેંક કહે છે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે અને તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા બેંકના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંની હેરફેરની અનેક અસરો થતી હોય છે જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેરની અનેક અસરો જોવા મળે છે જે દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણી જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. બરાબર ને? મધ્યસ્થ બેંકનું કાર્ય શું છે કે મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચન આપે છે. મધ્યસ્થ બેંક જરૂર પડતો સરકારને પણ સલાહ સૂચન પૂરું પાડે છે.